પાર્ટીમાં જવું છે. અનિલને ફોન કર્યો તો પણ આવે તો સારું છે હવે. અરે વિવેક, તું અહીંયા આવો, બેસ બેસ. હા હું કમાલ કહેવાય યાર. શું? આટલા મોટા બંગલાનો તું માલિક, એ પણ સુરતની અંદર. આ બાર 4 વ્હીલ પડી, 4-5 2 વ્હીલ ગાડીઓ. મને તો બિલકુલ ખબર નહોતી. આ તો બાજુમાં તુષાર રહીને એને મળવા હું આવ્યો હતો ને તો એણે મને કીધું નીલો તો બહુ મોટો માણસ થઈ ગયો. ખરેખર મને આ જાણીને બહુ નવાઈ લાગી હો. આ ભાવનગરનો રખડતો નીલ્યો આટલો મોટો માલિક બની ગયો. અરે ધીમે બોલ ને, આ કોક સાંભળી જશે. અને મને તુકારો કરમાં. આજુબાજુ મારા બહુ ભાડવાત રહી છે. હજી 2-3 બંગલા રાખ્યા છે મેં આયા. ભાઈ હું બાજુમાં ભાડુતરી સાંભળી જાય એમ. પણ તને એક વાત કહું, મને આ તુષારે વાત કરીને ખરેખર મને હજી વિશ્વાસ નથી થતો. તું ચડ્ડી નહોતો પહેરતો ને ત્યારનો હું તને ઓળખું છું. પાર્ટીમાં ખબર એકડો લખી કોકથી ભૂસતો હતો તું, ત્યારથી તને ઓળખું છું. અને આટલા મોટા બંગલાનો માલિક બની ગયો, ખરેખર નવાઈની વાત લાગે છે હો ભાઈ. એ બધું છોડ, તું ડ્રિંક્સ લઈ. હવે ડ્રિંક્સ વાળી થામાં મોટો માણસ થઈ ગયો તો ડ્રિંક્સ પણ ચાલુ કરી દીધું. ચા કોફી? ચા કોફી પી લેશું. તને કઈ વાતનું દુઃખ છે ઓલી? અરે જિંદગીમાં બધું સુખ છે, બસ એક વાત છોડીને. એવી તો ઓળી કઈ વાત છે? આટલી પ્રોપર્ટી છે, બંગલા છે, ગાડી છે, તો હવે તને કઈ વાતનું દુઃખ? અરે તને યાદ છે ને આપણી કોલેજમાં પેલી વૈશાલી, હું એને ખૂબ જ પ્રેમ કરતો. તો શું થયું? પ્રેમ કરતો હતો અને એના જેવી બ્યુટીફુલ છોકરી, હા એની તો શું વાત કરું. ખરેખર આખા સુરતમાં એના જેવી બ્યુટીફુલ છોકરી તો મેં જોઈ જ નથી હો. અરે એ જ ને જેને તું દેશી પરીના નામથી સંબોધતો હતો. ખરેખર યાર એ પતંગિયો તો યાર કુદરતની રચના. એ પતંગિયા વાળી એ છે ને તારી ભાભી થાય, મારી પ્રેમિકા છે. શું તું પણ પતંગિયું દેશી પરી મંડી પડ્યો છે? એટલે તમે બંને લગ્ન કરી લીધા? સોરી ઓ ભાઈ, તો એ મારી ભાભી કહેવાય અને ભાભી તો માં સમાન કહેવાય ને. અરે અમે લગ્ન નથી કર્યા. તને ખબર છે ને મારી પાસે ગાડી, બંગલા, કંપની બધું છે. બસ વૈશાલીને છોડીને, વૈશાલી આવી જાય ને એટલે મારી જિંદગી પૂરી થઈ જાય. તો પછી નિલેશ મને એ કે તારી વાત અટકી છે ક્યાં? તું કહેતો હોય તો હું કંઈ કરું. એ તારે કાંઈ કરવાની જરૂર નથી. તને ખબર છે ને 12મા ધોરણમાં પ્રેમ હું કરતો અને લાઈન તું મારવા જતો, નંબર હું આપતો, કોલ તું કરતો. એટલે તારે કાંઈ કરવાની જરૂર નથી. મને તારા ભાભી પાછળના વાયદા અને કારણો બધું ખબર જ છે. અરે ના ભાઈ ના, આટલી સુંદર છોકરી હોય, હું તો મહેનત તારા માટે જ કરતો હતો ને, મારી ભાભી બને. હા, સુંદર છોકરીને જોઈ નથી, લાઈન મારવાનું શરૂ નથી કર્યું. આખા સ્કૂલમાં ટોપર તો હું હતો, પણ તો પણ આ વૈશાલી હાથમાં ન આવી. ખાલી પ્રેમ તો પ્રેમ જ રહી ગયો મારો. જો નિલેશ, ખરેખર મેં કાંઈ જે કરતો હતો ને એ તારા માટે જ કરતો હતો. અને મને એ કાંઈ જાણ નહોતી કે મારા એક કોલ કરવાથી તારી જિંદગી અને તારો પ્રેમ તારાથી દૂર થઈ જશે. હું માફી માંગુ છું દોસ્ત, આઈ એમ સોરી. અરે તું માફી ના માંગ. તને તો ખબર છે ને એ રહી પૈસાદારની દીકરી અને અમે તો ગરીબ, અને અમારા જ્ઞાતિ જાતિ બધું અલગ હતું. આ ઈશ્વરના સર્જનમાં હજારો ભૂલ થાય અને હું તો ઈશ્વરનું નામ એવું કીટાણું છું, તો મારાથી પણ ભૂલ થઈ ગઈ. અને આમ પણ એ પછી તો અમારા રિલેશનશિપ ખતમ થઈ ગયા, અમારો પ્રેમ તૂટી ગયો. હા, તારી વાત તો સાચી છે નિલેશ. તારા પ્રેમ તૂટવાના પાછળ ક્યાંક ને ક્યાંક હું પણ થોડોક જવાબદાર તો છું જ. અરે વિવેક, શું કહું, આ મારી મમ્મી માટે હજી હું શેરીમાં રમનાર મિલ્યો જ છું. ચડ્ડી પહેરું એવું નાનું એવું બાવલું જ છું. પણ આ મારી મમ્મી મને કીધું, જો વૈશાલી જોડે તું લગ્ન કરીશ ને તો હું દવા પીને આપઘાત કરી નાખીશ. આ મારી મમ્મી બધું બાફી માર્યું જિંદગીમાં યાર. અરે પણ આ વાતનું પણ સમાધાન છે. ધાર કે તું તારી મમ્મીને કહ્યા વગર વૈશાલી સાથે લગ્ન કરી લે તો વળી શું થશે? અરે ના, મારી મમ્મી ક્યારે એનો સ્વીકાર નહીં કરે. તે કોઈ દી જાણવાની કોશિશ કરી? એની પાસે ફોન છે, વૈશાલી શું કહે છે આના વિશે? એ બધું છોડ ને. આ ઈશ્વર જયારે બુદ્ધિ આપવા આવ્યો ને ત્યારે બુદ્ધિ આપતા આપતા છોકરીને બુદ્ધિ રાખતા ભૂલી ગયો. અને બધી છોકરીઓની બુદ્ધિ છે ને એના પગના પેનીમાં જ હોય. એ બધું છોડ. આ વૈશાલીએ છે ને મને પ્રોમિસ કર્યું હતું કે તું 18 નો થાય, 20 નો થાય, 25 નો થાય, 50 નો થાય ને
તો પણ મારે ચાલશે, પણ લગ્ન કરીશ તો ફક્ત નિલેશ જોડે જ. પણ આજે જો વૈશાલી જ નથી. તું હાવ ભોગા જેવો છો. બધા ખાલી કહે છે કે છોકરીઓની બુદ્ધિ પાનીય હોય. અરે એનામાં જે કોઠાહૂજ હોય ને એ કોઈનામાં હોય. તારે એકવાર ટ્રાય કરવામાં કઈ વાંધો ખરો? તારી જિંદગી સુધરી જાય જો અહીંયા લગ્ન કરીશ ને તો. અને આમ પણ તું કહે જ છે ને કે મારે એક જ વાતની કમી છે, જો વૈશાલી તારી જિંદગીમાં આવી જાય તો તારી જિંદગી જન્નત બની જાય કે નહીં? હવે તું ચિંતા જરાય ન કર, હું છે ને આનો રસ્તો કંઈક કાઢું છું, બરાબર? ચાલ હવે મારું થોડું કામ છે, તું સર પાસે હું એને મળતો આવું, બરાબર? અને ચોક્કસ તારા માટે હું રસ્તો કંઈક કાઢીશ. ઓકે ચાલ મળીએ પછી. ઓકે. શું રસ્તો કાઢવાનો? આ 25 વર્ષ થઈ ગયા. અરે આ બધું હું ચાલુ કર્યું તે? એ બધું છોડ ને, જે કઈ રસ્તો કાઢ્યો. હા, જો આનો એક રસ્તો છે. જો તારા મમ્મી તારા ને વૈશાલીના લગ્ન કરવા માટે માનતા ન હોય ને તો તું ને વૈશાલી કોર્ટ મેરેજ કેમ નથી કરી લેતા? તું ગાંડો થઈ ગયો છે? તને ભાન છે કે નહીં? હવે મારી મમ્મીને ખબર પડશે ને તો આપણો બેયનો વારો પાડી દે. અરે પણ તારી મમ્મીને ખબર નહીં પડવા દેવાની. તારી પાસે કઈ પૈસાની કમી છે? અરે બીજો બંગલો લઈ લેજે, સુખીથી સંસાર જીવજે, તારી જિંદગીને જન્નત બનાય ને મારા ભાઈ. આ તો તું છે ને તારી મમ્મીને વર્ષો સુધી ખબર નહીં પડવા દેતો. જેમ જેમ સમય વીતતો જશે એમ એમ તું છોકરી જોતો જજે, અને અમુક ઉંમરે તારી મમ્મી પણ કંટાળી જાહે, અને પછી છે ને બ્લાસ્ટ કરી દેવાનો મમ્મીની સામે. સમજો મારી વાત? સમજી ગયો. મતલબ મારે વાંઢાનું નાટક કરવાનું છે. હા, હવે સમજો તું. ઓકે, ડન. હેલો વૈશાલી, સાંભળ, તારે 2 દિવસ પછી ઘર છોડીને અહીં આવી જવાનું છે. પણ કેમ? અને તારા મમ્મી પપ્પાને ખબર ના પડે. અરે પણ શું થયું છે એ તો કે. અરે સવાલ પૂછવાથી કઈ નહીં મળે. અને સાંભળ, તારા લિવિંગ સર્ટિફિકેટ, બધા ડોક્યુમેન્ટ્સ અને અડધો ડઝન ફોટોગ્રાફ્સ ને બધું લેતી આવજે. અને હા, મારી ઘરે મારા મમ્મીને ખબર ના પડવી જોઈએ હો. પણ શું થયું છે? અરે સવાલ ના પૂછ્યા કરને, હું તને જે કહું ને એ કરતી જા, નહીં તો આપણા બેના લવ મેરેજ જે થવાના છે ને એ બધા કેન્સલ થઈ જશે. સાવ બુદ્ધિ વગરની છો તું તો. ઓકે, બાય. ક્યારે આવશે આ વિવેક? સ્વિચ ઓફ. કેમ મને અર્જન્ટ બોલાવ્યો? બોલ. જોયું વિવેક, મેં તને કીધું તું ને કે આ વૈશાલી કાંઈક લોચા મારશે. ફોન બંધ કરીને બેસી ગઈ. ક્યાં મરી ગઈ છે આ વૈશાલી? અરે મારા ભાઈ નિલેશ, તું શાંતિ રાખી, આવશે, ઘરેથી નીકળી જ ગઈ છે, આવવામાં મોડું થાય. અરે સ્વિચ ઓફ છે સવારનો ફોન. અરે બાપા, એવું પણ બને ને કે ચાર્જિંગ ઉતરી ગયું હોય, ફોન બંધ થઈ ગયો હોય. હવે નવા સિટીમાં આવે છે, કંઈક બનાવ બન્યો હોય, આવતી જ હશે. આ વૈશાલી છે ને કાંઈક લોચો મારશે, જોજે તું. ચાલ. ખોટું યાર, તું નેગેટિવ વિચારે છે, કઈ નહીં થાય. હવે કેટલો તાવ ભરાઈ ગયો છે, પણ કોને ખબર ને આ છોકરો ક્યાં જાતો હશે ને ખબર જ નથી, કઈ ડીટ જ નથી એનું. નો ફોન કરે કે હું કઈને જાય નહીં, મને કહે કે હું અહીં જાઉં છું. કેટલી વાટ જોવાની એને. અરે મમ્મી, તું ક્યારે આવી? હા, હું તો જ્યારે આવી ત્યારે, પણ તું ક્યાં ગામમાં ભાટેક છો? અરે મમ્મી, કે ભાટકવા નથી ગયો. મારો નાનપણનો દોસ્ત છે ને, ઓલો ભીવકો, ઈ આવ્યો તો આપણી ઘરે. ઈ છે ને, ઈ વિવેક ઉપર તો મને કાળી નહીં સડે છે. નહીં છૂટીને અહીંયા પોગી જાય. હાલ તો નહીં પેટ્રોલ બાળવાનું, નહીં કઈ ખર્ચો ને અહીંયા ખિસ્સો ખાલી કર્યા કરે. પણ હું તને એક વાત કહું છું, કાન ખોલીને સાંભળી લે. આપણે ઓલા હિંમતભાઈ નથી, એના હાળાની છોકરી છે, ને તારે એ છોકરી જોવા જવાનું છે. એ ક્યારે હું લઈ જાઉં? તમને ખબર છે ને, હું વૈશાલીને પ્રેમ કરું છું 12મા ધોરણથી. વૈશાલી તો આજે ને કાલે ની આ ઘરની વહુ નહીં બને. કેમ આ ઘરની વહુ કેમ નહીં બને? તમને વૈશાલી જોડે શું પ્રોબ્લેમ છે? વૈશાલી ની આરે તારે લગ્ન કરવા હોય ને તો મારું મરું મોઢું ભારે. સારું, તે કામ કરો, તમે મરો ને એની પહેલા તો હું મરી જાઉં. મમ્મી, પ્રેમ છે ને એ કઈ જ્ઞાતિ જાતિ જોઈ નથી થતો, એ તો આમ જ થઈ જાય. અને મને પણ 12માં આમ જ પ્રેમ થઈ ગયો. 12મું ભણતા હોય ને તે બટા ચોપડીને પ્રેમ કરાય ને તો આગળ વધી. છોકરીઓના લફરામાં ન પડાય. તમારી ઉંમર હોય ને ત્યારે માવતર પૌણાવાના જ હોય તમને. શું મળ્યું મમ્મી? ભણીને શું મળ્યું? આજે બંગલા છે, ગાડી છે, બધું છે આપણી પાસે. બસ એકની જ ખામી છે, વૈશાલી. આ તારું નથી તે કામેલું, આ તારા બાપનું કામેલું છે બધું. અને હું તારા પપ્પા મહિના દિવસથી દેશમાં ગયા છે તો તારો તો
ઉધાન થઈ ગયો છો મગજનો એમ કે મારે એની હારે લગ્ન કરવા, વૈશાલી હારે લગ્ન કરવા. અરે મમ્મી, જેના પપ્પા હોય ને એ દીકરા માટે કમાય જ. તો પપ્પાય કમાણ અને થોડું ઘણું હુંય કમાણો એટલે આજે બંગલા ને ગાડી બધું છે. પણ ખાલી કમી છે તો વૈશાલીની જ કમી છે. ઈ તો આજે નહીં બને ને કાલે નહીં બને. ઈ મારા ઘરની વહુ થશે ને તો હું મરી જઈશ બસ. કાન ખોલીને સાંભળી લો, આ ઘરની બહુ તો વૈશાલી જ બનશે. ન તો છે ને તમારી પેલા તો હું મરી જાય. હા, આ દિવસ જોવા હતું તો તને જન્મ આપ્યો તો. તો મારા હાથમાં નતું ને મને જન્મ આપો. આ આજકાલની પેતર વગરની પરજા જો. કાઈ દીઠ છે કે મારી માની સામે આવું ન બોલું એમ. મમ્મી, તમે વધુ ટેન્શન ન આપો. મેં આજે છે ને વૈશાલીને 100 ફોન કર્યા. ફોન બંધ કરીને બેસી ગઈ છે. તારી વૈશાલી કઈ ઘેરે. ટેન્શન તને નથી આપતી, ટેન્શન તું મને દેશો. મને બીપી લો થઈ જાય. કાલની મજા નથી તારી ઉપાધિમાં. શું પ્રોબ્લેમ છે વૈશાલીથી? મમ્મી, તમને સામે છે ને બે હાથ જોડું છું. હું વૈશાલી વગર તો નહીં જીવી શકું. હું મરી જાઉં છું. અરે ઉભો તો રે બટા, મારી વાત તો સાંભળ. એકનો બે નથી થતો. આપણે ઊંચી જ્ઞાતિના, હવે કોને ખબર આ કઈ જ્ઞાતિની છોકરી હશે, કેવી હશે, સંસ્કારી હશે, એના મા બાપ કેવા હશે, એના ગુણ કેવા હશે. અને બસ પ્રેમ કરીને બેહી ગયો. અને જો મા બાપ ગોતવા જાય ને તો મથરાવટીથી જોઈને એના મોહાળા સુધીનું બધું જ જોવે કે છોકરી કેવી છે, એનો બાપ કેવો છે, એની માનો સ્વભાવ કેવો છે, છોકરી કેવી છે. પણ આવા લફડા કરી કરીને બેહે ને પછી પસ્તાય. અત્યારે કોણ આવ્યું છે આવા તડકાનું? જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. પણ તું કોણ? હું વૈશાલી. આવ અંદર. બેસ અહીંયા. મમ્મી, મને ખબર છે કે હું તમને જરા પણ નથી ગમતી, પણ હું તો પણ અહીંયા આવી છું. અને ઘરમાં જણાવવાની મને ના પાડી હતી, તમને પણ જણાવવાની ના પાડી હતી. પણ મારે ભાગીને મેરેજ નથી કરવા. મારે તમારા બધાના આશીર્વાદથી મેરેજ કરવા છે. હું મારું ઘર બાર, મમ્મી પપ્પા બધાને જ છોડીને આવતી રહી છું. કારણ કે નિલેશે મને કોર્ટ મેરેજ માટે બોલાવી હતી અને ઘરે જણાવવાની ના પાડી હતી, તમને પણ જણાવવાની ના પાડી હતી. પણ મારે તમારા લોકોના આશીર્વાદથી જ મેરેજ કરવા છે. મારે ભાગીને મેરેજ નથી કરવા. આ છોકરીને તો મેં 7-8 વર્ષ પહેલા જોઈ હતી. ત્યારે તો કેવી લાગતી હતી, કદરૂપી. પણ અત્યારે તો કેટલી સરસ રૂપાળી લાગે છે. મેં તો વિચારી નહોતો કર્યો કે આ છોકરી એટલી સરસ લાગશે મારા નિલેશની હારે. પણ નહીં હો, બેયની જોડી બહુ સરસ લાગશે. એટલી સુંદર લાગશે ને કે જાણે રાધા કૃષ્ણની જોડી હોય ને એવી. કૃષ્ણ કાળા હતા ને રાધા ગોરી હતી, એમ જ મારો લીલો કાળો છે પણ રાધા બહુ ગોરી મળી છે એને. વાહ. લ્યો, આવી ગયો રખડું. ઓલું કેમ ગમાણમાંથી ઢોરને બહાર કાઢ્યા હોય એમ રખડતો રખડતો આવે. આ કોણ છે? મેં કેટલી વાર ના પાડી. આ લગ્ન કરો, હાલતી નથી. બોલવામાં સભ્યતા રાખ થોડીક. અને પેલા તારું છે ને આ થોબડું ઊંચું કરીને જો તો ખરી કોણ છે એમ. અરે વૈશાલી, તું કેટલી રાહ જોઈ મેં તારી. ક્યાં છે તારો ફોન? ક્યાં છે? સ્વિચ ઓફ હતો. છોડે બધું. પેલા તો બહુ કાળી લાગતી, અત્યારે જો ધોળી થઈ ગઈ ને. તારી કરતા તો ધોળી છે. ને છે ને અમારા લગ્ન કરાવી દે, તમે ભાગી જાઓ, કોર્ટ મેરેજ કરી નાખશું. બસ હવે ધમકી દેવાનું બંધ કરી દે. જેવો તોય ધમકી આપે, સામે બેઠી છે તોય. તો શું વિચાર છે હવે લગ્નનો? બસ કાંઈ નહીં. જો હવે તાર પપ્પા દેશમાં તો ગયા છે. હવે એ મહિનાનું કહીને ગયા હતા એટલે હવે લગભગ ગણને કંઈક 5-6 દિવસ બાકી રહ્યા છે. હવે એ દેશમાંથી આવી જાય ને પછી આપણે બ્રાહ્મણ પાસે જઈ કોઈ સારું ચોઘડિયું મુહૂર્ત જોરાવે, તમારા લગ્નનું ગોઠવી દે. બીજું કાંઈ. હવે તો હું રાજી થઈ ગઈ છું ને. થેન્ક યુ મમ્મી, આશીર્વાદ આપો. થેન્ક યુ સો મચ. પણ બસ હવે આ રોજ મારી આ કકડાટ કરતો હતો ને, કકડાટ નહીં કરતો હું આવ્યા પછી. એને તો જીવ કરતા જાતી. હા, ભલે ને માનું ભાવે ન પૂછતો હોય